નમસ્કાર મિત્રો, આપણી જૂની અને જાણીતી ઔષધિ એટલે કે ગોંદ કતીરા, જે આયુર્વેદ શાસ્ત્રમાં પણ એનું વર્ણન સરસ રીતે કરવામાં આવ્યું છે. ગોંદ કતીરાને પહેલા તો એના ફાયદા વિશે સૌ કોઈ જાણતા હોય છે કે શરીરમાં બળ આપતું હોય છે, એની અંદર ચિકાશનું પ્રમાણ વધારે હોય, ફાઇબરનું પ્રમાણ વધારે હોય, જેનાથી શરીરને સ્નેહન સ્વેદન સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થતું હોય અને દુખાવામાં તે સૌથી અક્ષીર હોય. હવે ગોંદ કતીરા બજારમાં જોવા જાવ તો ઘણા બધા પ્રકારના ગોંદ મળતા હોય છે, તો તમારે જો સ્પેશિયલી ચાલુ કરવો હોય તો એને ગોંદ કતીરા એવું નામે તમે ખરીદો તો તમને પ્રોપર મળી રહે. બીજી અગત્યની વસ્તુ કે એને સૌથી સારી રીતે લેવાની ટેકનિક કઈ છે, તો રાત્રે તમારે એને 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાનું, કારણ કે એ જે ગોંદ જે હોય છે એ પાણીને વધારે પડતો શોષતો હોય છે. તો આખી રાત જો એને પલાળેલું હોય તો એ વધારે ઉપયોગ કરતા છે. તો આખી રાત તમે એને પાણીમાં પલાળી દો, સવારે તમે એને શરબત સાથે અથવા તો સાદા પાણી સાથે અથવા તો દૂધ સાથે તમે એને લઈ શકો છો, અથવા તો આખી રાત પણ તમે દૂધમાં પણ પલાળી શકો છો. પણ એનું ટેમ્પરેચર આ છે તે છે બગડી ના જાય એ માટે જોવું પડે એટલે સિમ્પલ પાણીમાં પલાળી રાખવાનું, જેનાથી સવારે જેટલું પાણી તમે નાખ્યું છે એનો 3 ગણો એ ફૂલીને આવી જતો હોય છે. સાથે કે આ ગોંદ કતીરા જે છે એ ડાયજેશનમાં ઘણું મદદરૂપ છે. એટલે ઘણા લોકો મોટા ભાગે આનો ઉપયોગ વેઇટ લોસમાં એમ કે કેલરી વધારે એટલે વધારે પડતી એમની ભૂખને સંતોષતું હોય છે, તો વધારે પડતી ભૂખને કંટ્રોલ કરવા માટે પણ ગોંદ કતીરા અક્ષીર છે. સાથે દુખાવા માટે તો અક્ષીર જ છે. તો જો કોઈ ઘી સાથે ગોંદ કતીરા ના લેવો હોય તો એ સાદા પાણી સાથે, અને સૌથી અગત્યનું કે શરીરને હાઇડ્રેશન પણ રાખે છે, કારણ કે પાણીનો શોષ રાખતું હોય છે, એટલે પાણીની ડિહાઇડ્રેશનની કન્ડિશન આવવા દેતું હતું નથી. થેન્ક યુ.